દાહોદ અને ગરબડા ડિવિઝનના પોલીસ મથકોએ જપ્ત કરેલ અંદાજિત રૂપિયા 2 કરોડ 8 લાખની કિંમતના વિદેશી દારૂનો આજે નાશ કરવામાં આવ્યો હતો। દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલ હોવાથી બુટલેગરો દ્વારા યેનકેન પ્રકારે વારંવાર ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવતો હોય છે, પરંતુ દાહોદ પોલીસ દ્વારા વાહન ચેકિંગ અને બાતમી આધારે રેડ પાડી દારૂ ઝડપી પાડવામાં આવે છે। આવા જ કેસમાં દાહોદ ડિવિઝનના દાહોદ ટાઉન એ ડિવિઝન, બી ડિવિઝન, દાહોદ ગ્રામ્ય, કતવારા તથા ગરબાડા ડિવિઝનના ગરબાડા અને જેસાવાડા પોલીસ મથકોએ જપ્ત કરેલ 2 કરોડ 8 લાખ રૂપિયાના વિદેશી દારૂનો રોલર અને બુલડોઝર નીચે કચડી નાશ કરવામાં આવ્યો અને બુલડોઝર ફરતા મેદાનમાં દારૂની રેલમછેલ થઈ જવા પામી। આ કાર્યવાહી દાહોદના ઇન્દોર હાઈવે પર આરટીઓ ચેકપોસ્ટ ખાતે ખુલ્લી જગ્યામાં કોર્ટની મંજૂરી બાદ હાથ ધરવામાં આવી। દાહોદ પ્રાંત અધિકારી મિલિંદ દવે, દાહોદ ડીવાયએસપી જગદીશ ભંડારી, ગરબડા ડીવાયએસપી એમ.કે. સ્વામી સહિત અનેક પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી। આજરોજ ઇન્દોર હાઈવે ઉપર જે જૂનું આરટીઓનું ચેકપોસ્ટ હતી એ જગ્યાની અંદર દાહોદ અને ગરબડા ડિવિઝનના વિવિધ થાણાઓ, એ ડિવિઝન, બી ડિવિઝન, રૂરલ કતવારા અને ગરબડા જેસાવાડા, આ થાણાઓનો લગભગ 2 કરોડ 8 લાખ જેટલો મુદ્દામાલ હતો ટોટલ મળીને એમનો નામદાર કોર્ટમાંથી હુકમ મેળવીને આજરોજ એસડીએમસી દાહોદ, બંને ડીવાયએસપી, સંબંધિત અધિકારી અને તમામ થાણાધિકારી રૂબરૂમાં નાશ પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે।